સુરતમાં દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો છે। પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે 147 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પૂર્વે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સામે આવી છે। સુરતના ધામદોડ ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 45 મીટર ઊંચો તિરંગો લહેરાવી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરવામાં આવ્યો હતો। 45 મીટર એટલે કે અંદાજે 147 ફૂટ જેટલી ગગનચુંબી ઊંચાઈ। આ ઊંચાઈ પર જ્યારે તિરંગો લહેરાયો ત્યારે સમગ્ર પરિસર ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના હસ્તે જ આ ગૌરવશાળી ધ્વજ લહેરાવ્યો હતો। આ પ્રસંગે તેમની સાથે એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન MS બિટ્ટા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય ગણપત વસાવા અને મુકેશ પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। પીપી સવાણી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે જો તમને આ કોલેજ કેમ્પસમાં કોઈ ડ્રગ્સનું સેવન કરતું હોય તો એ વિદ્યાર્થીને આપણે કેસ ન કરી અને તેનું કાઉન્સિલ કરી એ યુવકને ડ્રગ્સમાંથી મુક્તિ અપાવીશું। આવા કોઈ વિદ્યાર્થીઓ કૃત્ય કરતા ખબર પડે તો તમારા સીધો મને સંપર્ક કરવો। હું ચોક્કસથી આ બાબતે યોગ્ય પગલાં લઈ ડ્રગ્સના દૂષણથી મુક્ત કરાવીશ। તમે તમારા મિત્રોની મિત્રતા નિભાવો, જરૂરથી નિભાવો, પણ એ મિત્રતા શું હોવી જોઈએ એના ખોટા રસ્તા પર જતી વખતે અટકાવવી એને જ મિત્રતા કહેવાય। હું તમને વાયદો આપું છું કે જો તમારા કોઈ બી મિત્ર કોઈ બી પ્રકારનું ડ્રગ્સ કે કોઈ બીજા દૂષણમાં ફસાયું હશે ને તમે માહિતી આપશો તો પોલીસ દ્વારા એની ઉપર કેસ કરવાની બદલે એના જીવન પાછું સુરક્ષિત કરવું અને સીધી દિશા પર લઈ જવાના પ્રયાસના વિચારો જોડે અમે લોકો કામ કરી રહ્યા છીએ। તો આજના સમયની વાત છે, આજના સમયની માંગ છે કે આઝાદી વખતે આપણા દેશના યુવાનોએ, આઝાદીના લડવૈયાઓએ એ વખતે જરૂર હતી તો એમને શહાદત આપી, આજે જરૂર છે તો તમારે સામાજિક વિષયની અંદર લડાઈ લડવાની જરૂર છે અને એ વિષય છે તો ડ્રગ્સની સામે લડો, ગંદકીની સામે લડીને સ્વચ્છતા લાવો। સ્વચ્છતા કઈ રીતે આવે એ માટે જો આપણા રાજ્યમાં આપણા મિત્રો, આપણા પરિવારજનો મોટાપાની સામે લડે, આવા અલગ અલગ વિષયોની સામે લડશો ને તો એ દેશની સેવા છે અને એ સમજીને તમે સૌ લોકો જરૂરથી સહયોગી બનશો તેવો મને 100% વિશ્વાસ છે। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। આ ધ્વજને દરરોજ જ્યારે સલામી આપો, કોલેજમાં આવતા પહેલું કામ કરજો, ધ્વજને સલામી આપજો અને ધ્વજને સલામી આપશો તો તમને જરૂરથી મારી આ વાત યાદ આવશે અને જો આ વાત યાદ આવી અને તમે જો 2-5 લોકોનું જીવન સુધારી લીધું તોય મારો તો આજનો ફેરો સફળ થઈ ગયો ભાઈ। આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સુરત જિલ્લામાં આવેલ માંગરોળ તાલુકાની અંદર પીપી સવાણી યુનિવર્સિટી કેમ્પસની અંદર જ્યાં લગભગ 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના કેમ્પસની અંદર રાષ્ટ્રધ્વજ કે જે આપણા બધાનું આન બાન અને શાન છે એવો દક્ષિણ ગુજરાતનો 45 મીટર ઊંચાઈ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ છે અને આ રાષ્ટ્રધ્વજ આપણા જ ગુજરાતનું ગૌરવ, નવયુવાન, ઉર્જાવાન ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના કરકમલોથી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ છે। ત્યારે આ રાષ્ટ્રધ્વજ એ હજારો વર્ષની આપણી જે ગુલામી હતી અને ગુલામીમાંથી દેશને આઝાદ કરનાર અનેક શહીદો એમનું પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું છે, કુરબાન કર્યું છે, એ બધાની યાદ અપાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।